આ મોડાસા નગરપાલિકાનું ફાયર સ્ટેશન છે, જ્યાં GJ09 G7090 એક આ ગાડી અને એક બીજી ફાયર બ્રિગેડની GJ09 G7091 નંબરની બીજી ગાડી ત્યાં ઊભી છે। આ બંને ગાડીઓના રજિસ્ટ્રેશન પૂરા થઈ ગયા છે। આ બંને ગાડીઓનું પાર્સિંગ નથી, આ બંને ગાડીઓની PUC નથી, છતાં નગરપાલિકા દ્વારા આ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। RTOના નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ હોય, આ રીતે નગરપાલિકાના અધિકારીઓ અને શાસિત પક્ષ દ્વારા લોકોના જીવને જોખમ છે। આ રજિસ્ટ્રેશન, વીમા, PUC વગરની ગાડીઓ રોડ ઉપર ફરશે ને કોઈ અકસ્માત થાય તો સામેવાળા વ્યક્તિને શું વળતર મળે? અને બીજી બાજુ તમે જુઓ કે સ્વસ્થ ભારત મિશન હેઠળ પ્રજાના લાખો રૂપિયાના પૈસે આ નવા ટેમ્પા ખરીદ્યા છે, જેનો ઉપયોગ થતો નથી અને અહીંયા આ ગોડાઉનમાં, ફાયર સ્ટેશનના ગોડાઉનમાં ધૂળ ખાય છે। બીજો આ ટેમ્પો છે ગટરનો ગંદો કચરો ખેંચવાનો, એ પણ છેલ્લા કેટલાય સમયથી આ રીતે અહીંયા ધૂળ ખાય છે, જે નવો છે અને આ ધૂળ ખાતી હાલતમાં છે। એટલે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આ રીતે ખરીદી કરીને ગેરરીતિ કરવામાં આવે છે, પણ આનો ઉપયોગ કરવામાં આવતો નથી। અત્યારે મોડાસાના આ ફાયર સ્ટેશન, નગરપાલિકાનું જે ફાયર સ્ટેશન છે ત્યાં હતું અને ત્યાં તપાસ કરતા બે ગાડીઓ GJ09 G7090 ને 7091 બંને ગાડીઓનો વીમો, PUC અને રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે 2024માં, તો પણ આ બંને ગાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે। અને એની સામે સ્વસ્થ ભારત મિશન હેઠળ ખરીદાયેલા બે સ્વસ્થ, એક ગટરનો ગંદો કચરો ખેંચવાનું વાહન છે અને બીજો કચરો ઉપાડવાનું, આ બંને નવા નક્કોર વાહનો અહીંયા ધૂળ ખાય છે। એટલે નગરપાલિકામાં આ રીતે ગેરરીતિઓ થાય છે, વાહનો ખરીદવા ઉપયોગ નહીં કરવાના અને જે જૂના જે સ્ક્રેપમાં જવા જોઈએ એનો ઉપયોગ કરીને જાહેર જનતાને રોડ ઉપર લાવીને જોખમ ઊભું કરે છે। RTO નિયમ પ્રમાણે RTO રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું હોય, વીમો પૂર્ણ થઈ ગયો, PUC પૂર્ણ થઈ ગયું, એનો ઉપયોગ જ ના કરવાનો હોય। બીજું મહત્ત્વનું, નગરપાલિકા ઉપર હું જવાબદારીપૂર્વક આક્ષેપ કરું છું, કેમ કે એના પુરાવા છે મારી જોડે। 2021માં જે અહીંયા ભરતી થઈ હતી એમાં પ્રેક્ટિકલમાં કેટલાય ઉમેદવારોનો 50 કિલો, એક બે ઉમેદવારનો 50 કિલોથી નીચે વજન હતો, એક ઉમેદવારને 200 મીટર સ્વિમિંગ આવડતું નહોતું અને અડધા ઉમેદવારોના સર્ટિફિકેટ તપાસ કરવામાં આવે તો ખોટી રીતે ભરતી કરવામાં આવી છે 2021થી 21ની ભરતીમાં। અને એ જ રીતે હવે જે 2024ની જાહેરાતના અનુસંધાને લગભગ 21 જેટલી ભરતી થવાની છે, એમાં પણ જે નિમણૂક સમિતિમાં ચીફ ઓફિસર અને શાસિત પક્ષના પ્રમુખ હોય છે એમના દ્વારા લાગતા ઓળખતા લોકોને ભરતી કરીને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। એટલે આની તપાસ થવી જરૂરી છે। આના માટે કાયદેસર હું ફરિયાદ કરવાનો છું, પણ નગરપાલિકા દ્વારા અને છેલ્લા 30 વર્ષના ભાજપના શાસનમાં આ રીતે મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ મોડાસા નગરપાલિકામાં ચાલી રહી છે।